હમણાંથી નગરો ડિસ્કો કરવી સીડી તેથી લે હું એક ડિસ્કો કરી આવું. જયરાજભાઈ લગ્ન કરી હું આવી ગયો છું. જયરાજભાઈ લગ્નમાં ટમેટા વિદ્યા હતા કોથો ભરીને લઈને આવ્યો છું. તો આપણે અહીં ગીરનો હાવત અને એક કાઠિયાવાડી હાવતને બોલાવી દીધો હવે. એને 5 મિનિટનો ટાઈમ મૂકીને બગડાસાટી બોલાવી દેવી છે એની. તો આપણે આનો કઈ શરૂ એનો ચેલેન્જ અને આગળ સુધી જોતા રહીજો અને જોવામાં બહુ મજા આવશે. કોનો ઢોલ છે? આપણો જ હોય તો વગાડ દે. એ મારી મરજીની વાત છે. શું તારી મરજીની વાત છે? બરાબર તો વગાડવો જ પડે તેમ ને. આ થોડો એનો તને બોલાયો છે એમ તો હું વગાડું પછી તારે વગાડવાનું. અરે હું ગાવા હતા. આપણે બે હારે વગાડી હા એવો કોનો અવાજ કોનો કાઢે તો એ હાચી વાત. એમ હા હાલ કે સાહેબ લટપટ 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 તારે લટ પટ હોય માર તો બદલે ટ્રેન્ડિંગ હોય વગાડવો પડે ને તો પછી વાય મરી શકે એ પાલે. આ તો આજ હવે આ બધું મેં તો આ ખાઈને હારો વાગે પૂછ્યાનો હારો વાગે એટલે મજા આવી. ટમેટા જો કટિંગ તો જો ફીરવી એ તારા ડોહા આ તો અસલ દેશી ગામડિયા ટમેટા દેશી પણ ચાર બારી વાળો. એમ હા તારે શાક તારા આ 100 બાઈ વાળા એ બધું પડ્યું મેં ટાઈમર ચાલુ કરીને આ ખાવાનું ચાલુ કરી દે. હા આ બીજું આ તારો તો મીઠું હોત ઈ કાંઈ વાંધો નહીં. મીઠું તારે હોય જ છે ને. 5 મિનિટનો ટાઈમ શરૂ થઈ ગયો છે. અરે બરાબર છે બરાબર છે. આમાં ક્યાં પડ્યું કઈ ખબર નથી પડતી. પડવું જ પડે. માયાબેન છોકરાને વિધે હોય એવું લાગે. લટપટ 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 એ તો હારા હોય ખરા. મીઠું નાખતો જઈએ એટલે ટમેટી પેટમાં ન ઉગે. દેશી કોલેરિયા એમ તો મારા બેનને ખાવાનું સારું રાખ્યું છે બધું. કાંઈ ન ઘટે. ખર્ચો કેટલો કર્યો તમે? ના मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. 50 કરોડનો ખર્ચો કર્યો. મને માહિતી ભૂલી જાય કહેતા. હવે ચાલ વાત કિશે પણ ગાડીમાં ગાબો મારવો. નહીં કાંઈ વાંધો નહીં આવે જો. સિયો તો મેં હારા લે. પૈસા વાળાનું કામ ઓછું જ હોય. હમણાં બીજે લગ્નમાં લાલ જ હાલે છે બધું. પીવાનું લાલ ને ખાવાનું લાલ. એમ હા તાકર તેના બાકા જીકી. Ngồi cái con này bây giờ mua đồ bật chào nhớ đó biết lúc anh mai sao để nhau hả chết rồi có đi sao mới áo về cái này kỹ xe không muốn ra có chứ à mày bên mà đi được không biết còn mà không được đâu đó là bạn nói là mua kêu bala bala vậy udah ada boleh mana mana ada cái đây rồi giờ phải đỡ hết đấy mà sao không phải đây này rồi kéo sang thế là đây mấy đứa cũng xong rồi đúng, nhớ ta đâu, tốt cả rồi.
ઉડાવવાનું ટમેટા હારા વકલા વકલા બોલે આવો ડિઝાઇન વાળા તૈયાર ખાવાની ખબર પડતી નથી બહુ જોર જોર ન કરાય ભાઈ હાલ લેવા જોઈએ નહીં વાળે થાય સાચી વાળો ચાય ઓલો લઈ લો એક નો મોબાઈલ લઈ ખાઈ લો લગરા લગન મરાલો એની કંપની જાય છે દીમાં તો નાનો નાનો તો મને યાદ છે માયા ભાઈ યાદ ન પડી માયા ભાઈ નો મેળવન મારા મને નો રહી તો કેમ અરે જો કે અલ્યા મને કેવો પડે હું જેનો આવે ભલા મને હવે તો મને રહેવા દે બોલે મને કાય ડંટામાં મારે કેવું એનો અર્થ થાય મોટા બેસ વાળો કર્યો હવા ને પીડ્યો પાછો દાતા કરવાનો મળતો એટલે મીઠો સ્વાદ પીડ્યો હોય ખબર પડે મને કાંઈ ઓલા કોઈ આયા ઓલા તો તું ખાય લગતા પડતા બદડીને બદડી તો આપણે બે હાવજ ને રાખ્યા હતા કાઠિયાવાડી હાવજ ને ગીરનો હાવજ એમાં બે ને ઢોલ હતા જેમાં બદડીને લટાપટા વાગતો તો લટાપટા ઢોલ ફાટી ગયો એટલે ફટફટ કરતો વિયો જો અને બદડીને છે વિજેતા છોડીને બોલાવવાનો છે આવેલા બદડીને ઉપર હવે તારો ઢોલ વગાડ અરે હરખે વગાડ કેવું બાજુ છે હરખે નામ વગાડ આ ટમેટા ચેલેન્જમાં તું જીત્યો છો ને ભેરું છે કેટલું આમાં આ ઢોલમાં કેટલું ભેરું છે તો ગિફ્ટ લેવાની છે એટલે ડમડમ થવા મળ્યો હા ગિફ્ટ છે લેપટોપ છે આમાં લેપટોપ જ છે હો તમને ખોટું લાગતું છે રેકોર્ડ બતાડું આ જોઈ ભાઈ તારો દીકરો એસપી નું લેપટોપ ઓપન કરવું છે ઓપન કરવું છે અસલી છો એ રે તમને ઢોલ વગેરે ખબર પડે क्या सोच है रे तेरी मानना पड़ेगा શરૂ કરવું છે ના ના ભાઈ તો આમ કે આમાં હું દેખાવ છું તો દેખાવ મારો દીકરો હોય ઉતારીએ આમાં હા ઉતરે તો આ કેમેરા હોતા નહીં બોલ એક તારો દીકરો મોન હું છો લાવ 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 વાહ ભાઈ વાહ દીકરો વાહ તો હું જામ ના ના કા હવે તો પણ સાહેબ gift- ને કેતા કોના સાહેબ લાઈક કરવાનું શેર કરવાનું કોના સાહેબ આપણા સાહેબ એમ હા ઓહો હા લો મિત્રો તો આ ભાઈ જો બહુ મોંઘી ગિફ્ટ આપી દીધી આપણને અને મોંઘી ગિફ્ટ આપી છે ને એનું મેન કારણ મિત્રો એ છે કે આ ઓર્ગેનિક દેશી ખાટા મીઠા ટમેટાની જે ચેલેન્જ હતી એમાં હું વિનર થયો છું એટલા માટે આવડી મોંઘી ગિફ્ટ મને આપી છે તો મિત્રો તમારા વાડીમાં તમે જે કાંઈ બકાલું વાવતા હોય એમાં તમે ટમેટા છે કોઈ પણ બકાલું વાવો વાડીમાં તો ઓર્ગેનિક રીતથી ઉપજ આવે એવું કરો અને એ ખાઓ તો જેનાથી આપણે તંદુરસ્તી મળે સારી અને શરીરને કાંઈ નુકસાન ન થાય અને કદાચ શાક માર્કેટમાંથી બહારથી બકાલું લાવો તો એને ગરમ પાણીમાં ધોઈ નાખો અને પછી જેનો ખાવામાં ઉપયોગ કરો તો એ વધારે સારું રહેશે જેથી કરી આપણે તબિયત બગડે નહીં તો આવા જ અમારા નવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો